તો રામ રામ મિત્રો, અમે ઉપડ્યા વાડીએ આખા રીંગણાનો પ્રોગ્રામ કરવા. અભી મજા આયેગા ના ભીડો. પછી મેં તો સાસની બવણી ઠેકાણે મૂકી અને રંગીલા રાજુએ 35 માવો સોળ્યો અને કેપ સડાવીને ઉપડ્યા સુલામાં હળગાવાના ભાઠા વીણવા. પછી અમે તો કાળા અંધારામ ભાઠા ગોત્યા ને રંગીલો રાજુ એક પછી એક કોળી મંડ્યો સલાખામ ભાઠા નાખવા ને કચરી એક ભરોટું ભાઠા ઉપાડ લીધા. પછી તો હું ટેસ્ટર લઈને સોંટ્યો ને તે આખા રીંગણા બાખા કરી નાખ્યા બોલો. અને પછી રંગીલા રાજુએ રીંગણા ઉપર રીંગણા ગોઠવીને વાદળે અડી જાય ને એવડો ભડકો કર્યો બોલો. પછી 10 કલાકે ભડકો ઓલાણો તો રીંગણા કાળા કાગડા જેવા થઈ ગયા બોલો. અને પછી કારીગર મંડ્યા ડુંગળી સુધારવા ને રાવડીએ 4 જાડા બાજરાના બઢા બનાવ્યા અને ઢબાંગલી તાવડીમાં બાજરાનો બઢો ઠપ કર્યો. અને પછી 52 રોટલા તો મેં બનાવ્યા અને 27 રોટલા રંગીલા રાજુએ બનાવ્યા. અને પછી તવી મૂકીને 5 લીટર ઘઉંનું તેલ ઠોક્યું. અને પછી તેલમાં ટમેટા ડુંગળી નાખીને સમસમાટી બોલવા માંડીને એવી સુગંધ આવી અમને એમ થયું કે આ બધું કાસું ખાઈ જાય. અને પછી શેકેલા રીંગણાનું રબડું નાખ્યું અને ઉપરથી 10 કિલો કાજુ બદામ નાખી અને તમારા આમ બસ એક ભડથું જામ્યું છે એની વાત જવાય છે. અને પછી અમે તો ખાલી અડધી કલાકમાં 85 બાજરાના રોટલા અને 20 કિલો ભડથું ઉપાડ લીધું.